નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય છે ગુજરાતી, તેનો પાઠ 19, પાઠનું નામ છે સિલ્વર સ્ક્રીન। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર શીખવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આ પ્રમાણે જોવા મળશે। તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। તેમાં પ્રશ્ન પહેલો છે, ઉદાહરણ મુજબ શબ્દો લખવાના છે। તો ફિલ્મ, તો બિલમ, તો ચા, બા, ડોલ, બોલ, પથ્થર, બથ્થર, પાણી, બાણી, રોટલી, બોટલી, ખુરશી, બુરશી। ટૂંકમાં એવા શબ્દો છે, આપણે કે ચા પીવી હોય ને તો ઘણા બોલતા હોય ચા બા લાય એમ, ડોલ બોલ લેતો હોય ને એમ, પથ્થર બથ્થર લાય કંઈક પડ્યું હોય તો એમ, રોટલી બોટલી કંઈક હોય તો આપો ને એમ। એટલે એવા શબ્દો અહીંયા લખવાના છે। પ્રશ્ન 2, ઉપરોક્ત શબ્દ જોડીનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે। પહેલું, મહેશે મહેમાનને પૂછ્યું, ચા બા લેશો? તમારે પાણી બાણી પીવું છે? અહીં પાણીની ડોલ બોલ રાખો તો સારું, બહુ ભૂખ લાગી છે, રોટલી બોટલી હોય તો આપો, રસ્તામાં પડેલા પથ્થર બથ્થર વીણતા જઈએ। પ્રશ્ન 3, અ વિભાગને બ વિભાગ સાથે જોડવાનો છે। સત્યાર્થ પ્રકાશ, તેમાં દયાનંદ સરસ્વતી, રામાયણ વાલ્મીકી, મહાભારત વેદવ્યાસ, વિશ્વ રંગભૂમિ દિવસ 27મી માર્ચ અને ફિલ્મ જોવા માટેનું સ્થળ થિયેટર। આવું શા માટે કહ્યું હશે? જેમાં પહેલું, તને તો મજબૂત ટેકેદાર મળી ગયો, તો વિકાસની વાતને સમર્થન મળ્યું તેથી। મિત્રો, આ અમારી વ્યક્તિગત ચેનલ છે અને જે કોઈ પણ સોલ્યુશન તમે જોઈ રહ્યા છો તે અમારા વ્યક્તિગત વિચારોને આધીન આપવામાં આવી રહ્યું છે। સ્વ અધ્યયન પોથી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે, ના સમજાય તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે। આ સિવાય તમારે કયા વિષયનું સોલ્યુશન જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર જણાવો, જેથી અમે તે વિષય પર વિડીયો રેકોર્ડ કરી શકીએ। બીજું છે, આપણે તો સાવ નવરા રહ્યા ને, વ્યસ્ત હોવા છતાં બધા સેમિનારમાં જઈ રહ્યા છે તેથી। ત્રીજું, પાણીથી ભરેલો ગ્લાસ અડધો ખાલી જોવો કે અડધો ભરેલો, તો દ્રષ્ટિકોણની વાત છે તેથી। ચોથું, આવી તક જતી કરાતી હશે, તો ડૉક્ટર બાસુ જેવા નિષ્ણાતને સાંભળવાની તક સહેલાઈથી નથી મળતી માટે। અને પાંચમું છે, ડૉક્ટર બાસુ વિશે જાણતો હોય તો તું પણ મારા જેટલો ઉત્સાહિત હોત, તો સુહાસ વિકાસને ઉત્સાહ બતાવવા માટે કહે છે। પ્રશ્ન 5, કોઈ એક ફિલ્મ પસંદ કરી આપેલી માહિતી ભરો। તો અહીંયા ફિલ્મનું નામ મેં લાલો લખેલું છે, દિગ્દર્શકનું નામ છે અંકિત સખ્યા, અભિનેતા છે સુહૃદ ગોસ્વામી અને કરણ જોશી, અભિનેત્રી છે રીવા રાજ, ગીતકાર છે કીર્તિદાન ગઢવી અને કોરિયોગ્રાફર એટલે કે ડાન્સ ડાયરેક્ટર છે ધનંજય પવાર। પ્રશ્ન 6, આપેલી વિગત અનુસારની ફિલ્મનું નામ લખો। દેશપ્રેમને તો લગાન અથવા બોર્ડર, મિત્રતા માટેના 3 ઇડિયટ્સ, વૈજ્ઞાનિક માટે મિશન મંગલ, શિક્ષણ માટે તારે જમીન પર, સાહસિક એટલે દંગલ। ટૂંકમાં આ દરેક પિક્ચર તમારે જોવા જેવા છે। પ્રશ્ન 7, માગ્યા મુજબ લખો મનપસંદ અભિનેતા। અહીંયા મેં ઉદાહરણ રૂપ લખેલું છે,
અહીંયા તમને જે અભિનેતા જે ફિલ્મનો હીરો કહીએ ને એ હીરો જે ગમતો હોય એનું નામ અહીંયા લખવાનું છે. અભિનેત્રી જે હિરોઈન ગમતી હોય એનું નામ લખવાનું છે. મનપસંદ હાસ્ય કલાકાર તો રાજપાલ યાદવ મેં લખેલું છે. તમને જેનાથી હસવું આવતું હોય અને એ તમારો હાસ્ય કલાકાર કહેવાય એ અહીંયા લખવાનું છે. મનપસંદ વિલન એટલે પહેલાં બધાને મારે ને પછી છેલ્લે માર ખાય હીરોનો એ વિલન, એનું નામ અહીંયા લખવાનું છે. મનપસંદ ગાયક કલાકાર અર્પા પટેલ મેં લખેલું છે. બાકી તમને જે ગાયક કલાકાર ગીત ગાતા હોય એ તમને ગમતું હોય એ તમે લખી શકો. મનપસંદ ક્રિકેટર 11 જે આપણી ટીમ છે 12ની 15ની એમાંથી કોઈ પણ જે તમને ક્રિકેટર ગમતો હોય તેનું નામ. પત્રકાર રજત શર્મા લખેલું છે. વૈજ્ઞાનિક અબ્દુલ કલામ. પ્રશ્ન 8. નીચે પૈકી થિયેટરને લગતા અને હોટલને લગતા શબ્દોને અલગ કરવાના છે. ટૂંકમાં થિયેટરમાં શું હોય? ટિકિટ ચેકર હોય, પિક્ચર જોવાનું હોય, ટિકિટ બારી હોય, નાસ્તા અને એવું બધું ફાસ્ટ ફૂડ બધું હોય. હોટલની અંદર બધું ખાવાનું જ હોય. ઓકે, તો થિયેટરની અંદર ટિકિટ ચેકર, પોપકોર્ન, સ્ક્રીન અને ટિકિટ બારી. હોટલની અંદર મેનુ હોય, ફિંગર બાઉલ હોય, વેઇટર હોય, સ્ટાર્ટર હોય, ટિપ્સ અને બિલ આવે ને છેલ્લે જમ્યા પછી. ઓકે, પ્રશ્ન 9. તમે અભિનેતા કે અભિનેત્રી હોવ તો 5 થી 7 લીટીમાં લખો. અહીંયા મેં અભિનેતા વિશે લખ્યું છે એટલે છોકરાઓ છે આ લખી શકશે. છોકરીઓ માટે અભિનેત્રી તમે હોય તો તમે શું કરો એ તમારે લખવાનું છે. તો જો હું અભિનેતા હોઉં તો હું સારી ફિલ્મોમાં કામ કરું, હું લોકોનું મનોરંજન કરત અને તેમને સારો સંદેશ આપતી ફિલ્મો પસંદ કરત. મારી અભિનય કળાથી સમાજમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરત. કલાના માધ્યમથી યુવાનોની સાચી શક્તિનું પ્રદર્શન કરાવત. મારા પ્રશંસકો સાથે વિનમ્રતાથી વર્તન કરત અને હંમેશા મહેનત અને ઈમાનદારીથી કામ કરત. પ્રશ્ન 10. પ્રશ્નના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, તમને ફિલ્મમાં કામ કરવાનો મોકો મળે તો કેવા કેવા પાત્રો ભજવો? તો હું દેશપ્રેમી સૈનિક, ઈમાનદાર પોલીસ અધિકારી અથવા જવાબદાર શિક્ષકનું પાત્ર ભજવવાનું પસંદ કરું. બીજું, તમે જાણતા હોય એવી વિવિધ કળાઓના નામ લખો. ચિત્રકલા, શિલ્પકલા, સંગીતકલા, નૃત્યકલા, નાટ્યકલા, હસ્તકલા અને લેખનકલા. ત્રીજું છે, મહેમાનનું સ્વાગત કરવા તમે કેવા કેવા સંબોધન વાપરો છો? આપનું હાર્દિક સ્વાગત છે, આપનું અમારા ઘરે સ્વાગત છે, આવો આવો, જય શ્રી કૃષ્ણ, આપ આવ્યા તેથી આનંદ થયો. આવું બધું આપણે મહેમાન જ્યારે આવે ત્યારે આપણે એમને આવકારવા માટે આવા બધા શબ્દોનો પ્રયોગ કરીએ છીએ. ચોથો પ્રશ્ન, આભાર વિધિ શા માટે કરવામાં આવે છે? તો આભાર વિધિ એ કોઈ વ્યક્તિએ આપેલી મદદ, માર્ગદર્શન, સહયોગ અથવા ઉપકાર બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે કરવામાં આવે છે. પાંચમો પ્રશ્ન, ફિલ્મ જોવા માટેના વિવિધ સાધનોના નામ લખો, જેમાં થિયેટર, ટેલિવિઝન એટલે કે ટીવી, મોબાઈલ ફોન, લેપટોપ, કમ્પ્યુટર, પ્રોજેક્ટર, ટેબ્લેટ વગેરે. છઠ્ઠો પ્રશ્ન, ફિલ્મ બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો લખો. તો તેનો વિષય, પાત્રોની પસંદગી, તેના સંવાદ જેને આપણે સ્ક્રિપ્ટ કહીએ તે, તમારા સ્કૂલની અંદર નાટક ભજવવાનું હોય ત્યારે સ્ક્રિપ્ટ લખીને આપે ને એવી સ્ક્રિપ્ટ પણ બનાવવી પડે ફિલ્મ બનાવવા માટે. દિગ્દર્શન, કેમેરા કાર્ય, લાઇટિંગ, ગીત, સંગીત અને નૃત્ય વગેરે બાબતનું ધ્યાન રાખવું પડે. પ્રશ્ન 11, દેશ પ્રેમ પર ફિલ્મ સ્ક્રિપ્ટ બનાવી સંસ્કૃતમાં વર્ણન કરવાનું છે. તમને કોઈ એમ કહે કે તમારે એક પિક્ચર બનાવવાનું છે દેશ પ્રેમ પરનું, તો કેવું તમે બનાવો અને જેવું મનમાં વિચાર આવે એવું લખાણ સ્વરૂપે લખવાનું, એને સ્ક્રિપ્ટ કહેવાય. તો આ ફિલ્મની કથા એક સામાન્ય ગામના યુવાન અરવિંદ પર આધારિત છે, જે પોતાના દેશને ખૂબ પ્રેમ કરે છે. શરૂઆતમાં તે પોતાના પરિવાર અને ગામ સાથે શાંતિથી જીવન જીવતો હોય છે, પરંતુ અચાનક દેશ પર આવેલા સંકટથી તેની જિંદગી બદલાઈ જાય છે. દેશની સુરક્ષા માટે તે પોતાના સુખ સગવડ ત્યજીને સેનામાં જોડાય છે. ફિલ્મમાં અરવિંદના સંઘર્ષ, બલિદાન અને સાહસને હૃદયસ્પર્શી રીતે રજૂ કરવામાં આવે છે. અંતમાં તે દેશ માટે શહીદ થાય છે.
પરંતુ તેનું બલિદાન દેશના યુવાનોમાં દેશપ્રેમ અને ફરજ ભાવના જગાવે છે. તો આ રીતે તમે લખી શકો. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.